હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનાવશું। એના માટે મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર મેં 2 ટેબલસ્પૂન જેટલું મેં ઘી મૂક્યું છે। ઘીને આપણે ગરમ થવા દેશું। ઘી આપણું ગરમ થઈ જાય તે અડધા કપ જેટલા મેં કાજુ લઈ લીધા છે। હવે આપણે એને ફ્રાય કરી લેશું ગોલ્ડન બ્રાઉન સુધી। કાજુ આપણા ફ્રાય થઈ ગયા છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર મેં 5 ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ, 2 લીલા મરચાં, આ મેં તીખા લીલા મરચાં લીધા છે, ને 1 ચમચી જેટલી આદુની પેસ્ટ। હવે એને હું ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લઈશ। આદુ આપણું કૂક થઈ ગયું છે ગોલ્ડન બ્રાઉન। હવે મેં અડધા કપ જેટલી મેં ડુંગળી લઈ લીધી છે। હવે એને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લઈશ। ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે અડધી ચમચી જેટલી લસણની ચટણી, હવે એને આપણે લસણની ચટણીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને હલાવી દઈશું। લસણની ચટણીમાંથી પણ તેલ આપણું છૂટું પડી ગયું છે। હવે મેં 1 કપ જેટલી મેં ટમેટાની પ્યુરી લઈ લીધી છે। 3 ટમેટા લઈ અને મિક્સર જારમાં મેં આ રીતે એને મેં પ્યુરી કરી લીધી હતી। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે ટમેટાની ગ્રેવીમાંથી પણ તેલ છૂટું પડે ત્યાં સુધી એને કૂક કરી લઈશ। ટમેટાની ગ્રેવીમાંથી પણ તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે મસાલા કરશું। અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર। હવે આપણે બધા જ મસાલાને આપણે મિક્સ કરી દઈશું। હવે મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને મીડિયમ ગેસે કૂક કરી લઈશ। મસાલામાંથી પણ તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે જે ઘીમાં કાજુ આપણે રોસ્ટ કર્યા તો હવે આની અંદર આપણે એડ કરી દઈશું ને આપણે મિક્સ કરી લઈશું। હવે મીડિયમ ગેસે આ તેલ છૂટું પડે ત્યાં સુધી એને કૂક કરી લઈશ। કાજુ પણ આપણા કૂક થઈ ગયા છે અને સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે। હવે મેં 1 કપ જેટલી મેં છાશ લઈ લીધી છે। હવે આપણે એડ કરી દઈશું ને આપણે ફટાફટ એને મિક્સ કરવાનું છે ને ગેસની ફ્લેમ હવે આપણે ધીમું કરી નાખવાનું છે ને અડધા કપ જેટલું મેં પાણી લઈ લીધું છે। હવે આની અંદર આપણે એક બોઇલ આવવા દઈશું। એક બોઇલ આપણું આવી ગયું છે એટલે આપણે મિક્સ કરી લઈશું। 1 ચમચી જેટલી હું ખાંડ એડ કરીશ। ખટાશ ગળપણ તમારા ટેસ્ટ મુજબ વધ કે ઘટ કરી શકો છો।
હવે મેં 1 કપ જેટલા મેં ગાંઠિયા લઈ લીધા છે. હવે આપણે આની અંદર આપણે એડ કરી દઈશું. બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે. ગાંઠિયા આપણે જમવા બેસવાનું હોય ત્યારે જ આપણે ઉકળતા પાણીમાં એડ કરવાનું છે. હવે આને 1 મિનિટ આને ઉકાળી લઈશ. આપણું કાજુ ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. અસલ કાઠિયાવાડી સ્ટાઇલ. ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું અને ગેસ આપણે બંધ કરી નાખશું. આપણે આ સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. અસલ કાઠિયાવાડી સ્ટાઇલ આપણું કાજુ ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે. ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે અસલ કાઠિયાવાડી સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક કેવું બન્યું છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.